વડોદરાના પાદરા તાલુકાના લુણા ગામે રખડતા પશુનો ત્રાસ જોવા મળી રહ્યો છે। રખડતા પશુએ ગામના અમુક લોકો પર હુમલો કરીને તેમને ઈજાઓ પહોંચાડી છે। વિદ્યાર્થીઓ અને અન્ય લોકો પર પશુએ હુમલો કર્યાની માહિતી અત્યારે સામે આવી છે। ઈજાગ્રસ્ત લોકો સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર હેઠળ છે। સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ પણ આ બાદ દોડતું થયું છે। સ્થાનિકોએ પશુઓને દોરડાથી બાંધી દીધા હતા। લુણા ગામમાં 6-7 મહિનાથી બે રખડતા ઢોર હતા અને 2-3 દિવસથી એમને હડકવા ઉભર્યો છે। એટલે કાલે રાત્રે બે જણને માર્યા છે અને સવારમાં એક જણને માર્યો છે અને અત્યારે તો 2 જણને માર્યા છે। એમને ગંભીર ઈજાઓ 2-3 જણને થઈ છે। એ લોકોને 108માં પાદરા મોકલ્યા છે કે બરોડા ગયા છે એ લોકો। અને અત્યારે એક ગાય પકડાઈ ગઈ છે અને એક ગાય ભાગી ગઈ છે। 6ઠ્ઠા ધોરણમાં ભણતી બાળકી છે અને એક 70 વર્ષના કાકા છે। એક મિત્ર જ છે અમારો, 35 વર્ષનો છે છોકરો, અને એક સિક્યુરિટી છે, 48 વર્ષની ઉંમર છે।